જય ભોળાનાથ, જય માતાજી. જવાનું છે બચ્ચા પાર્ટી લઈને વાડી. જો આવું છે ને, જો ચાર જ છે ફૂલ. અરે તો ગારામાં કૂંદવાનું છે, નેરામાં હકવવાના છે. પ્રકૃતિનું સૌંદર્ય જુઓ. કોઈને આનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો. પહેલાં બહુ ખાધા નાના હતા નથી. અમારી વાડી જાંબુડો છે. એની આશરે ઉંમર મારા દાદા એમ કહે છે કે 80 થી 90 વર્ષ જેવું છે. વૃક્ષ આપણા ખેતરમાં હોય એટલે જાણે આપણને એમ જ થાય કે આપણા વડવાસ છે. અને નિસ્વાર્થ ભાવે આપણને ફળ આપે, છાંયડો આપે, ઓક્સિજન આપે અને એક આપણાપણાની હૂંફ પૂરી પાડે. જો ખેતર આવીએ તો ઝાડવું હોય તો સાંઈ ઊભું રહેવા થાય. તો અત્યારે તો શેઠે કોઈને ઝાડવું ગોઠતું નથી. હા, હવે એને મૂળિયા નડે છે. હવે પહેલાં નથી નડતા, હવે બધાને મૂળિયા નડે છે. જુઓ આ જાંબુડા અત્યારે ચોમાસું આવ્યું એટલે પલ્લે એટલે જાંબુડા એક હારે પાકી જાય. આનું શું બનાવો છો? તક્ષુ તું શું બનાવે છો? લેવા મટકી બનાવી છો? હા હા. સાયકલ તારે કેમ નથી દીધી? હું છું ગારો પાણું આવી ગયો. અરે અરે બસ હટાવી લીધો ઠેક. જો હાકો હવે. જવા દે જવા દે. હવે બબ્બર શેર જો વાતાવરણ જામ્યું છે એક નંબર. હાલો બટાકા પૌવા બનાવવાના છે તો ચારી થાય છે વાડી. હો હાલો બટાકા પૌવા 4 છે. લખશો ખાવા તાર બટાકા પૌવા ખાવા છે તને તારે? હાલો જો બધા ભરી લેવાના છે. એક સરસ મજાની જગ્યાએ વાવવાના. જો બધા ઠળિયા લઈ લેવાના છે. હાર બધા લીમડા ઉગ્યાના. આ લીમડાના બીને એક સરસ જગ્યાએ વાવવાના છે. એ તમને આગળના વિડીયોમાં ખબર પડી જાય ક્યાં વાવવાના છે. ઘણાને એમ થાય કે શું આદરી છે, પણ હવે આદરવી પડે એમ જ છે. કેમ કે ઝાડવા તો વાવવા જ જોઈએ. નકર આ 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે ને, પસાય પોગતા વાર નહીં લાગે. જો આવા બી બધાએ ભેગા કરી
વાવવાના છે એક જગ્યાએ. આ લીંબોળીમાં જ કાઢવી ને તો બહુ ખરાબ નીકળે છે. એટલે જો આ પક્ષીએ ખાધેલા છે ને એ એકદમ કોરા છે, સરસ. જો આપણે ઘણી જગ્યાએ આ બી વાવવાના છે. જે કોઈ ભાઈઓને સહકાર આપવો હોય મારો કોન્ટેક્ટ કરજો, સેવા કરવી હોય તો. જો ક્યાં કરવું બધું, આ પ્રકૃતિની સેવા કરવી આપણી ફરજ છે.